આ વિડીયોની અંદર 200 લાઈક અને 50 કમેન્ટ આવશે તો આપણે આ કૂવાની અંદર 24 કલાક ચેલેન્જ કરશું. થાય કે ના થાય? થાય ને? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં થશો? તો અત્યારે અમે લોકો શાક બકાલું શોધવા આવી ગયા છે. મારા ઘરના શાક બકાલું રીંગણા ગોતે છે, શોધે છે આપણી ભાષામાં. મહિલા રે મળી જશે રીંગણા. શાક બકાલું કંઈ છે નહોતું આજે, અને ગામમાં કંઈ ગયા નહીં આપણે. આમાં રીંગણીના છોડવા છે, એમાં ખોદતી હશે. અને આ છે કૂવો. કૂવો જોઈ લો, કૂવામાં પાણી જોઈ લો, ઉપર જ છે. તો આ વિડીયોની અંદર 200 લાઈક અને 50 કમેન્ટ આવશે તો આપણે આ કૂવાની અંદર 24 કલાક ચેલેન્જ કરશું. થાય કે ના થાય? થાય ને? મળી જાય. ચાલ જવાનું આ વાડીએ. ચલો. કપાસ જુઓ કેટલો ફૂટી ગયેલો છે, મજૂર મળતા નહીં. જુઓ ઝીંડવા જુઓ. આ કપાસના આ માથા તોડી નાખેલા છે, એમાં તમે ઝીંડવા જુઓ ખાલી. જો અને આ છે તુવર. જો તુવરને ફાલ કેવો આવી જાય. છે ને બાકી પ્રકાશ. અને શેઢામાં ખડ જુઓ. શેઠ પાસે 1 મહિનાથી દવા મંગાવી હતી કે ભાઈ લેતા આવો, દવા લેતા આવો. શેઠ કંઈ લાવતા નહીં. અને જુઓ કપાસ જુઓ. તો તમને ઝીંડવા દેખાડું. જે માથા અને ડોકા તોડેલા છે કપાસના, એમાં તમે ઝીંડવા જુઓ. છે ને બાકી એક દાડા એમ કેટલા ઝીંડવા છે? 1 2 3 4 5 6 7 8. એક દાળમાં 8 ઝીંડવા, અને બીજા 2 તો ખરી જ જાય કદાચ. એટલે 10 ઝીંડવા એક દાળમાં ખાલી. નોણ સારો છે કપા. વરસાદ આવ્યો નહીં એટલે ફાલ બાલ ઓછો કરેલો છે, અને કપાસ ફાટી ગયેલો છે ફૂલ. ને મજૂર નથી મળતા અત્યારે. અને મગફળીનું કામકાજ ચાલુ હતું 20-25 દિવસથી. 20-25 દાડા તો ના હોય, 15 દાડા હોય. 15 દિવસથી ચાલુ હતું. હમણાં હવે નવરા થયા છે. સિંગના ઢગલો છે, બતાવું તમને. 250 મણ જેવી કદાચ અંદાજે થાય તો દેખાડું તમને કેટલી મગફળી થઈ. કપાસ જુઓ પણ 4G બાકી ભૂકા કાઢે. હા બુડી આવજો એમ કીધું. આ હિતેશ આવજો એમ કે તું બી આવજો. આ શું કરો? हेलो गाइस, हेलो आज के लिए इतना ही. मिलते हैं दूसरे वीडियो में. जा दे.